ખેરગામમાં 3 મુસ્લિમ યુવકો વિરુદ્ધ ષડયંત્ર કરી લવ જેહાદ અંગે ખોટી અરજી કર્યા હોવાનો જન આક્ષેપ સાથે પીએસઆઈને આવેદનપત્ર અપાયું. મળતી માહિતી મુજબ સિદ્દીક મહેમદ શેખ રહેઠાણ કાછિયા ફળિયા, શોએબ અલી મિયા શેખ, રમજાન સિરાજ જેઓ ખેરગામના વતની હોય ત્યાં રહી પોતાના અને પોતાના ઘરનું નિર્વાહ ચલાવતા છે. આ ત્રણેય ઈસમ વિરુદ્ધ ધરમપુર શેરીમાળ મુકામે રહેતી યુવતી જ્યોતિબેન કાંતિભાઈ પટેલ નાઓ દ્વારા તારીખ 28/8/2024ના રોજ એક તદ્દન બોગસ અને ખોટી ફરિયાદ કરવામાં હોવાનો આક્ષેપ સાથે ગામના આગેવાનોએ ખેરગામ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર શ્રી પાસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવામાં હિન્દુ તથા મુસ્લિમ બંને કોમના વ્યક્તિઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યોતિએ નોંધાવેલ ફરિયાદમાં આ ત્રણેય ઈસમોનો કોઈ પણ પ્રકારનો હાથ નથી અને આ ફરિયાદ બિલકુલ પાયાવિહોણી છે, જેથી આક્ષેપ કરનાર યુવતી જ્યોતિબેન કાંતિભાઈ પટેલની અરજી દફ્તરે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ખોટી ફરિયાદ અને ષડયંત્ર પાછળ ખેરગામમાં અગાઉ ગુજસી ટોકના ગુના હેઠળ અટક કરવામાં આવનાર ગુનેગારો નિઝામ નૂર શેખ, અસીમ નિઝાર શેખ, નદીમ નિઝામ શેખનો હાથ હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. પોલીસ તટસ્થપણે ઝીણવટપૂર્વક તપાસ કરે તો આ ષડયંત્રનો પર્દાફાશ થઈ શકે તેવું પણ લોકોના મુખે ચર્ચાયું છે. ખેરગામમાં 3 મુસ્લિમ યુવકો વિરુદ્ધ ષડયંત્ર કરી લવ જેહાદ અંગે ખોટી અરજી કર્યા હોવાનો આજે હું એમના સિદ્દીક શેખ, શોએબ શેખ અને રમજાન સિંધી એમના સમર્થનમાં આવી છું. એમના ઉપર જે આક્ષેપ લગાવ્યું છે તે એકદમ ખોટું છે, એકદમ ખોટું છે. એ લોકો એવા માણસ જ નથી. આજે હું એ લોકોને 20-25 વર્ષથી ઓળખું છું. એ લોકો લેડીઝ લોકોની ઇજ્જત કરે છે, એ લોકોની ઇજ્જત બચાવે છે. ઇજ્જત ઉઠવાવાળા માણસ નથી એ લોકો. જે પણ જ્યોતિબેન છે તેને જે પણ આક્ષેપ લગાવ્યો છે એકદમ ખોટું છે. એ બેનને હજુ પણ મારી નિવેદન છે કે બેન, જે તું એ લાલચમાં આવીને તું જે ખોટો આક્ષેપ લગાવ્યો છે હજુ પણ ટાઈમ છે, ખેંચી લે. નહીં તો ભગવાનની એવી માર તને પડશે કે એવા સીધા માણસ પર તું જે ઇલ્ઝામ લગાડતી છે, નિઝામ લોકોના ચડાવવામાં આવીને પૈસાની લાલચમાં. પૈસા આજે છે, કાલે નથી, પણ તારી ઇજ્જત વેરવિખેર થઈ જશે. આજે તું પણ એક લેડીઝ છે, કોઈનું ઘેર બરબાદ ન કર, તારું પોતાનું ઘેરનું વિચાર કર. મારું એટલું જ ખાલી કહેવાનું છે કે આ જે આક્ષેપ એ લોકોના પર લગાડ્યું છે એકદમ ખોટું છે. એ લોકો માણસ જ એવા નથી. આજે અમે આટલી બધી લેડીઝ આવી છે, બીજી વખતે તો અમે બીજી પણ આવી ગેંગ રેપનો આરોપ લગાડ્યું છે. એ બેનને મારું ખાલી એટલું કહેવાનું છે કે ખાલી રેપ આટલું વિચાર છે કે રેપ કોને કહેવાય. તારી અંતરાત્માને પૂછે કે રેપ કોને કહેવાય, પછી આ આરોપ લગાડજે કે રેપ એટલે એક લેડીઝની આત્મા મરી જાય એના અંદર. આજે તું એટલી હિંમતથી એટલું ખરાબ આરોપ કોઈના પર લગાડે, જેને તું એ ભાઈ બનાવ્યો, રાખડી બાંધી, જેને તારી રક્ષા કરી, તારી બધી મુસીબતમાં આવીને તારી જોડે ઉભો રહ્યો એક ભાઈ, સાચા ભાઈના જેવો, તેને તું આટલા મોટા દલદલમાં ફસાવવાની કોશિશ કરે એટલે શરમની વાત છે. તો એમના નામ પર ધબ્બો કહેવાય. તું એકદમ ખોટું છે. આ હજુ પણ ટાઈમ છે, અરજી ખેંચી લે.
तुम लोग जान